पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज महाराज की। आज भारतीय तिथि प्रमाणे रेटिया बारस विश्व वंद्य पूज्य गांधी बापूनो जन्मदिन સાથોસાથ આ બારસ છે એ સંન્યાસીઓનું પણ શ્રાદ્ધ ગણાય, સંન્યાસીઓનું પણ શ્રાદ્ધ માનવામાં આવે છે. એટલે ગાંધીજીને યાદ કરી લઈએ. મને ખબર છે, હું એટલાન્ટા હતો ત્યારે કોઈએ પૂછેલું કે ગાંધીવાદ હિન્દુસ્તાનમાં કેટલો સફળ થયો. મેં કહ્યું ભાઈ એનો જવાબ તો ગાંધીજી માટે જાણે બહુ જ એને સેવ્યા હોય, એની સાથે રહ્યા હોય. મેં તો ગાંધીજીને જોયા પણ નથી, પણ ચેતનાના પ્રવાહમાં એમનું જીવન ગમે છે. એટલે કોઈ પણ જગ્યાએ મેં કીધું વાદ શબ્દ આપો એટલે વાત ટૂંકી થઈ જાય. પછી વાત ગમે તેટલો મોટો વિસ્તર્યો હોય તો આ જગતના પ્રમાણમાં એક સંકીર્ણતા આવે. ગાંધીજી માટે તો હું એટલું જ કહું કે વાદનું ઉલટું કરો, વાદનું ઉલટું દવા થાય. ગાંધીના વિચારો એ તો સમગ્ર વિશ્વની રુગ્ણતા માટે એક ઔષધિ છે, એક દવા છે, એક ઔષધ છે. હમણાં જો રાષ્ટ્રીય શાળામાં બાપુને અંજલિ આપીને આવ્યો છું. તમે 32 પૂતળીની વાર્તાઓ વાંચી હશે. પેલો રાજા સિંહાસન, મારે તો આ વાર્તાઓ વિગતવાર કહેવી છે જયારે ભગવાન યોગ આપે ત્યારે. બહુ સારી વાર્તાઓ છે. પેલો રાજા સિંહાસન ઉપર બેસવા જાય ને એક પૂતળી ઉડે, બોલે કે ઉભો રહે છે, અટકાવે, અને ઈ રાજા અટકી પણ જાય. અત્યારે કોઈ પૂતળી બોલે કે અટકી જાઓ, કોઈ પછી કહે કેમ કે આવા ગુણો હોય તો ગાદી ઉપર બેસ, એમ કરીને પછી વિક્રમાદિત્યનું એકાદું ચરિત્ર કહે. હા, એમ 32 પૂતળી વાત કરે એક વિક્રમાદિત્ય માટે. આ સૌરાષ્ટ્રની ધરા કેટલી ભાગ્યશાળી કે ત્યાં 32 પૂતળીઓ બોલે ને એક વિક્રમની ચર્ચા થાય. પોરબંદરની એક પૂતળી 32 લક્ષણો ગાંધી પેદા કરે, એક પૂતળી. અને એ પૂતળી એમ કહે કે આવો થા પછી ગાદી ઉપર બેસ. હા, ગાંધી ઘણા ભૂલાઈ ગયા. મને 2 દિવસથી અમારે જુવાન માણસો રાજનીતિમાં જે પડ્યા છે, મને રાત્રિના મારા મિલન વખતે મને સમજણ આપે છે. બાપુ, રાજકીય માણસોને કઈ કેમ કહેતા નથી? એને શું કહેવું? બધા જાણે, બધા સ્નેહ રાખે મારી વ્યાસગાદી તરફ. હું ગમે તે કહું તો, પણ હું બોલું ને પછી અમુક રાજકીય માણસો શું કહે,
બાપુ તો ભાઈ આપણા શ્રદ્ધેય કહેવાય, એ તો બોલે જ, એને બોલવું જ જોઈએ. બસ આમ તો વાત ટાળી દે. એ ન બોલે તો બીજું કોણ કહે? બાપ આવો આલોચનાના રૂપમાં નહીં, હું ને તમે બધા વ્યાસગાદી થી લઈને રાજગાદી આ બધા જ સંકલ્પિત થઈએ કે એ ગાંધીને યાદ કરીને બાપુને અંજલિ આપીએ. आंधी में भी जलती रही गांधी तेरी मशाल, साबरमती के संत तूने कर दिया. આઇન્સ્ટાઈને કહેવું પડ્યું કે આવું મુઠ્ઠી હાડકાનો માણસ આ ધરતી ઉપર ફરતો હતો એમ ભવિષ્યની પ્રજા સ્વીકારશે પણ સાધુ સાધુ સાધુ. સંન્યાસીઓને પણ વંદન. આજે એનું શ્રાદ્ધ છે. સંન્યાસીનું શ્રાદ્ધ તો કોણ કરે? ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ, પિતાર નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુર નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવો. એને તો સંન્યાસ લેતી વખતે બધા શ્રાદ્ધો કરી નાખવા પડે. અક્ષય તૃતીયા, ગુરુ પૂર્ણિમા, આ જે સંન્યાસ લેવાના બધા જ પરંપરામાં જુદા જુદા જે દિવસો હોય એ સંન્યાસ લે ત્યારે જ બધું ફરાવી નાખવાનું. પછી તો પણ ભારતના આદિ જગતગુરુ શંકરાચાર્યથી લઈને એક નવજવાન સંન્યાસી પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવઃ સંતિ સરલા, પરમ તેષાં મધ્યે વિરલ તરલોહમ તવ સુતઃ મદીયોયમ ત્યાગઃ સમુચિતમિદં નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતાન ભવતી. આવું માનું ગાન કરનારો માણસ, હું સંન્યાસી છું તો પણ તારો અગ્નિ સંસ્કાર કરવા બધા નિયમોને એક બાજુ મૂકીને વયો આવીશ. આ સંન્યાસી, એ પરંપરા સંન્યાસની, એ બધા જ સંન્યાસ ધર્મના આચાર્યો મહાપુરુષો ભયે જે થઈ ગયા, અમારી રામાયણની બોલીમાં ભયે જે થઈ ગયા, અહહી જે છે, જે હોય અહીં આગે, જે આગળ થશે, એ બધાને પ્રણવહું સબહી કપટ સબ ત્યાગે. એ બધાને પ્રણામ. સુરત, ભરૂચ અને આજુબાજુના વિસ્તારોમાં ઉપરવાસ ખૂબ વરસાદને લીધે અને ત્યાં પણ વરસાદને લીધે નદીઓમાં ખૂબ પૂર આવ્યા. ઘણી જગ્યાએ પાણી ભરાયા. ઘણી અખબારોના જે આજના રિપોર્ટો જોયા એ પ્રમાણે ઘણું જ જનજીવન પહેલું થયું છે. ઘણા લોકોને સ્થળાંતર કરાવી રહ્યા છે. બધા જ કામે લાગ્યા છે. આપણે પણ અહીંયા બેઠા બેઠા એની ચિંતા સેવીએ. એ આપણા ભાઈ બહેનો જેને કઈ મુશ્કેલીઓ થઈ હોય એ બધા માટે પણ. અને રામકથાના શ્રોતા તો બધી જ જગ્યાએ બેઠા છે. એ તો સુરતમાંય હોય, ભરૂચમાંય હોય, બધે હોય. એટલે અહીંયા બેઠા બેઠા હું એ બધા શ્રોતાઓ જે અહીંયા ના આવી શક્યા હોય એને વિનંતી કરું કે મારી વાત ત્યાં સંભળાય તો તમે પણ રામકથા જો સાંભળી હોય તો ત્યાં જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં સેવાના કાર્યમાં લાગી જાજો, એવી મારી નમ્ર પ્રાર્થના. અને હવે કથામાં પ્રવેશ કરીએ. ઉપનિષદનો એક મંત્ર ઉપનિષદના પાઠથી શરૂ કરીએ. બાપ, હું પ્રાર્થના કરું ફરી એક વખત આપ બધા જ બોલજો. ઉપનિષદના શબ્દોને આમ ટુકડા ટુકડા કરીને આપની સામે બોલું છું. આપ સૌ બરાબર સાંભળીને એક કે એક વ્યક્તિ બોલે. તમને ખબર છે, હિન્દુસ્તાન, આખો હિન્દુસ્તાન એક વખત આશ્રમ હતો. આખો ભારત આશ્રમ હતો. ઘરે ઘરે વેદ બોલાતો. હા, અશ્વપતિ રાજાને ત્યાં સંન્યાસીઓ આવ્યા. ઉપનિષદની આખ્યાયિકા સ્વાગત કર્યું.
બેસાડ્યા, પૂજન કર્યું રાજાએ. પછી કીધું બાપજી મારે ત્યાં ભિક્ષા લો, પ્રસાદ. સાધુઓએ ના પાડી, અમે ભિક્ષા નહીં. બોલે નહીં, મારો ગૃહસ્થ ધર્મ, એમાં હું રાજા, આપ મારે ત્યાં અતિથિ બનીને આવ્યા, આપે પ્રસાદ લેવો જોઈએ અને પછી હું આપને દક્ષિણા આપું, એ પણ આપે સ્વીકારવી જોઈએ. સાધુઓ ના પાડે, અમે નહીં લઈએ. એ વખતે રાજા બોલ્યો છે ને, એ ભારતનો પરિચય છે, ભારતની આત્મા બોલી. રાજાએ કીધું કે તમારે મારે ઘરે પ્રસાદ લેવો જ જોઈએ, આપ કેમ ના પાડી શકો? તમે ભૂખ્યા ન હો તો તમે ના પાડી શકો, મારામાં જમાડવાનો આદર ન હોય તો તમે ના પાડી શકો, અને તમને ત્રીજી જગ્યાએથી કઈથી રોટલો ન મળતો હોય અથવા તો મળતો હોય તો તમે ના પાડી શકો. મહાભારતના ન્યાય ભગવાન કૃષ્ણએ જેમ ભોજનનો પ્રસ્તાવ ઠુકરાયો દુર્યોધનનો કે હું નથી જમવાનો તારે, તમે કેમ ના પાડી શકો? એટલે સાધુએ કહ્યું તું કેમ આવો દબાવ કરે છે, અમારે જમવું હોય તો જમીએ, ન જમીએ કે નહીં, તમારે જમવું જ જોઈએ. રાજ્ય સત્તા, ઋષિ સત્તા ઉપર દબાણ કરે છે, પણ વ્યાજબી દબાણ. હું વંદુ એ અશ્વપતિને, એને એમ કહ્યું કે તમારે અમારે ત્યાં જમવું જ જોઈએ. શું કામ? કે હું આપને મારા રાજ્યનું વર્ણન કરી દઉં. આવા રાજ્યનો હું રાજા છું અને તમે મારે ઘરે ન જમો? છે કોઈનામાં હિંમત આવું કહેવાની કે મારું રાજ્ય આવું છે, મારું રાષ્ટ્ર આવું છે? હા, એને કહ્યું સાધુઓને કે તમારે જમવું જ પડે, કારણ કે નમેસ્તેનો જનપદે ન કદર્યો ન મદ્યપ. તમે મારે ઘરે કેમ ન જમો? કારણ કે મારા રાજ્યમાં કોઈ ચોર નથી. એક ચોર બતાવી દો અને તમે ના પાડો તો હું માનું મારા રાજ્યમાં કોઈ ચોર નથી, એવું મારું રાજ્ય, ને તમે મારે કદાચ ભિક્ષા ન લો? કેવી હિંમત, કેવું એનું રાજ્ય હશે. નમેશ તેનો, મારા રાજ્યમાં કોઈ ચોર નથી. આવું જયારે કહેવાની હિંમત આપણામાં આવશે ત્યારે સાચા અર્થમાં ઝંડા ઊંચા રહે હમારા. જયારે આ કહેવાની આપણામાં હિંમત આવશે, હા, કેમ બોલવું? મારા રાજ્યમાં કોઈ ચોર નથી. કારણ કે પોતાની જાતથી જોવા જઈએ ત્યાં કાંઈક બિહામણું રૂપ દેખાય. નમેસ્તેનો જનપદે ન કદર્યો, મારા રાજ્યમાં કોઈ કૃપણ નથી, મારા રાજ્યમાં કોઈ લોભી નથી, મારા રાજ્યમાં બધા ઉદાર છે. એક રોટલો હોય તો અડધો આપે, અડધામાંથી અડધો આપે, એમાંથી ચોથિયું આપે, આવું મારું રાજ્ય છે. કોઈ કૃપણ નથી. નમેસ્તેનો જનપદે ન કદર્યો ન મદ્યપ, મારા રાજ્યમાં કોઈ શરાબી નથી. ઉપનિષદનો ઋષિ કહે, રાજા કહે, મારા રાજ્યમાં કોઈ શરાબી નથી, કોઈ નશો કરતા નથી. કેવી સુચારુ રાજ્યની, રાષ્ટ્રની એક વાસ્તવિક છબી આપી છે. મારા રાજ્યમાં કોઈ સ્ત્રી સ્વૈર વિહારિણી નથી, કોઈ સ્ત્રી સ્વચ્છંદી નથી મારા રાજ્યમાં. અને જયારે સ્ત્રી જ આવી રીતની મર્યાદામાં હોય તો પુરુષ રાજ્યમાં વ્યભિચારી કેમ હોઈ શકે? આવું મારું રાજ્ય છે, તમારે પ્રસાદ લેવો જ જોઈએ. આવું આખું રાષ્ટ્ર એક વખત આશ્રમ હતો. પછી કાલાંતરે આપણા રાષ્ટ્રમાંથી જુદો પડેલો એક ભૂખંડ, સરહદોની દ્રષ્ટિએ, ભૂગોળની દ્રષ્ટિએ, શાસનની દ્રષ્ટિએ તિબેટ. તિબેટ આશ્રમ ગણાત, આખો તિબેટ પ્રાંત આશ્રમ ગણાત. મારે આપને એ કહેવું છે કે આપણે બધા એ વેદ મંત્રને બોલીએ તાકી એ પ્રાચીન ભારતનું સ્મરણ થાય. એટલે આપ આ મંત્રના જે ભાગ કરીને બોલાવું છું, આપ દરેકે દરેક બોલજો. કેબલ ઉપરથી ઘરે જે ટીવીમાં જોવે છે એ પણ બધા બોલે, ઇન્ટરનેટ સાંભળતા હોય એ પણ બધા બોલે.
એક એક ટુકડો. નાવિરતો નાવિરતો શબ્દો છે. ના વિરતો, ના વિરતો, સાત બોલીએ. ના વિરતો, ના વિરતો, દુશ્ચરિતાદ, 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 નાશાંતો, 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 નાસમાહિતઃ, 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 નાશાંતમાનસો, 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 વાપી, 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 પ્રજ્ઞાનેનૈન, 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 માપ્નુયાત, 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 માપ્નુયાત. કઠોપનિષદ. ના વિરતો દુશ્ચરિતાદ, ના શાંતો, ના સમાહિતઃ, ના શાંત મનસો વાપી પ્રજ્ઞાને નૈન માપ્નુયાત. આ મંત્ર બડો પ્રસિદ્ધ. જે દુષ્ટ ચરિત્રથી મુક્ત નથી થયો. ના વિરતો દુશ્ચરિતાદ, જેનું દુષ્ટ ચરિત્ર છૂટ્યું નથી, દુષ્ટ ચરિત્રથી જે મુક્ત નથી. એક વસ્તુ તો ખાસ, બહુ સીધી સાદી વાત, દુષ્ટ ચરિત્ર વાળાથી દૂર રહેવું. શતકમ પંચ હસ્તેન દશ હસ્તેન તું વાજિકમ. ચાણક્ય દર્પણ. બળદગાડું આવતું 5 હાથ દૂર રહેવું. નીતિ તો જુઓ કેટલી સરસ વ્યવહારિક નીતિ. શતકમ પંચ હસ્તેન, 5 હાથ દૂર રહેવું. બળદગાડું આવતું હોય ને સમજીને દૂર જ રહેવું. બધા બળદ ઓજા હોય એવું માની ન લેવું. સમાજમાં એવું છે. ક્યારે કોનું ગાડું ક્યારે આપણને લઈ લે ઝપટમાં. શતકમ પંચ હસ્તેન, 5 હાથ બળદગાડાથી દૂર રહેવું. અને દશ હસ્તેન તું વાજિકમ, ઘોડાથી 10 હાથ દૂર રહેવું. ચાણક્ય કે ઘોડું હોય એનાથી દૂર હાથ રહેવું. હસ્તી તું શત હસ્તે, હાથીથી 100 હાથ દૂર રહેવું. દેશ ત્યાગેન તું દુર્જનમ, દુષ્ટથી દૂર રહેવા માટે દેશ ત્યાગવો પડે તો દેશ પણ ત્યાગી દેવો. આટલી દુર્જનની ભયંકર મહિમા. દુર્જનથી તો માયલો દૂર રહેવું. ફરી એક વખત મારા ગોસ્વામીજીને યાદ કર. કાલે ખૂબ દૂર રહેજો બાપ. સંગત મને તમને બગાડે, બાકી અંદરથી તો હું તમે બધા જ ભગવાન છીએ. આ સંગે જ બગાડી દીધા. બીજું શું છે?
મારા ગોસ્વામીજી કહે છે હા क्या सुंदर मंत्रात्मक चौपाइयों कानों में शहद घोल देते हैं बरु भल बास नरक कर पाता बरु भल बास नरक कर पाता दुष्ट संग जनी देवी विधाता दुष्ट संग लंका निशीचर निकर निवासा लंका सज्जन खल मंडली बस दिन राती खल मंडली बस दिन राती सखा धर्म भांति सखा बरु भल बास नरक कर पाता बरु भल बास બળદગાડાથી 5 હાથ ઘોડાથી 10 હાથ હાથીથી 100 હાથ દૂર રહેવું પણ નીતિકારો કહે દુર્જનોથી તો માયનું દૂર રહેવું પ્રદેશ છોડવો પડે તો પ્રદેશ છોડવો પણ દુર્જનની સાથે ન રહે જેનું ચરિત્ર દુષ્ટતાથી ભરેલું છે એને અધ્યાત્મ નહીં સમજાય એને કથા નહીં સમજાય હા કથા ઘણી શુદ્ધિ કરશે પણ એના પહેલા આપણા દ્વારા થોડીક પાત્રતા નિતાંત આવશ્યક છે થોડીક શુદ્ધિ મારે તમારે રાખવી પડશે કોને કથા પચશે આપણે ગાઈએ છીએ બોલીએ છીએ આ તો બધું થાય છે 9 દિવસ પછી આજે એક પ્રવાહ આ એક જે અસ્તિત્વ દ્વારા નિર્માણ થયેલી આ ઘટના એ એમને વહી ન જાય બાપ 3 દિવસ બાકી છે અને ક્રિયાત્મક રૂપ આપીએ આચરણાત્મક રૂપ આપીએ મને ઘણા ચિઠ્ઠીઓ લખે છે પૂછે છે બાપુ બધા પાસે કંઈક સંકલ્પ લેવડાવો ને કે 9 દિવસ પછી પણ બધું આમાં કેટલાને સંકલ્પ લેવડાવવા જાઓ તમે મનમાં જ ગાંઠ વાળી લો ને બાપ કે હવે અમે આમ જીવશું વેપારી ગાંઠ વાળી લે રાજનીતિજ્ઞો ગાંઠ વાળી લે ધર્મ પુરુષો ગાંઠ વાળી લે વિદ્યાર્થીઓ શિક્ષકો વકીલો ડોક્ટરો બહેનો ભાઈઓ સમાજના બધા ક્ષેત્રના માણસ તમને કથા ગમી હોય તમારી આ શાંતિ જ બતાવે છે કે તમને આવું કંઈક ગમે છે નહીતર તમે આટલા શાંત રહો શું કામ તાળીએ અશાંતિ ઉભી કરી કોણ આ શાંતિ લાવે છે આ ભાડુતી રેલી નથી
આ પ્રમાણ છે. તમને આ ગમે છે, અને તમને ગમે છે એનું કારણ તમે નથી, તમારો સ્વભાવ છે. સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે. ગીતાએ કહ્યું સ્વભાવ અધ્યાત્મ છે. ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણા ગુણેશુ વર્તન્તે. માણસની પ્રકૃતિ, માણસના જે ગુણ હોય ને એ ગુણોમાં વર્ત્યા કરે, એને તમે ફેરવી ન શકો. લાખ સામ્યવાદની દુનિયામાં એક વખત બોલબાલા હતી. મોટા મોટા દેશોના ભૂકા બોલી ગયા. તમે બહારથી બધાને સામ્ય કરી શકો, પણ તમારા બધાના, મારા તમારા અંદરના ગુણ દરેકે દરેકના પૃથક, એમાં તમે સામ્યવાદ લાવી શકો જ નહીં. બધાના મકાન એક સરખા. રશિયામાં હું જોઈને આવ્યો, મકાન એક સરખા, બધાનું ખાવાનું એક સરખું, ચાલો બધાના પગાર સરખા, ખેતર સરખા, બધાનું આ બધું તમે બહિર સામ્ય કરી શકો, પણ બધામાં પડેલું સત્વ, રજ અને તમ એ એકયનું સરખું નથી. અને જ્યાં અંદર સરખું ન થાય ત્યાં સુધી દુનિયામાં કોઈ સામ્યવાદ સફળ ન થઈ શકે. ક્યોંકિ અમારી ગીતા કહે ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણો ગુણમાં વર્ત્યા કરે. અર્જુનને એટલે જ કીધું ને, તું વાતો કરવાનું મારી સામે બંધ કર, મહેરબાની કર. તું લાખ ના પાડીશ તોય તારો સ્વભાવ ક્ષત્રિયનો છે. તું વડલાની નીચે બેસી જઈશ ને સાધુ બનીને, પછી ઉપરથી એક કબૂતર ચરકશે ને તો તું એને મારવા દોડી, કારણ કે તારો સ્વભાવ આક્રમક છે. હવે ત્યાં કબૂતરને મારવા એના કરતા ઘુવડને મારી નાખ ને. આ આંધળાના દીકરાઓને કઈ દેખાતું મામકા પાંડવાસ કહે. તું આ જે ઘુવડ જેવા જે ન દેખતા સંતાનો એને મારને, શાંતિના દૂત કબૂતરને મારી છે. એના કરતા ઉઠાવ, પાર્થને કહો. કારણ કે ગુણ ગુણમાં વર્ત્યા વગર રહે જ નહીં. હું 35 વર્ષથી ઘણાને કથા સાંભળતા જોઉં છું. મારી કથામાં 35 માણસો બેઠા હતા ત્યારથી હું જોઉં છું. બસ બસ, જય જય બાપા સીતારામ. બેસ. અમે તો આ ભગવાન હાચવે ભાઈ બધાના. અમારે ભીખુદાનભાઈ અમને કહે કે બાપુ આ બધું કેમ ભેગું કરો તમે, આ બધું આ જેમ બધું કેમ ખળામાં જેમ ભેગું કરવું હોય ચારે બાજુથી બહુ કરું. પણ રામનું નામ છે ને મારા બાપ, આ એક જ પ્રતાપ રામ નામનો છે. કોઈ બીજા કોઈનું ગજું નહીં. આ કેવલ મારા હરિનું નામ જ સાચું છે. બાકી તો હું રાવત ભગતના શબ્દો કહું તો કીડીના ગજા બાપુ કેટલા, એ તો તમે તારો તો તરાય. કીડીના ગજા કેટલા. કીડીને અમેરિકા જવું જવાય? અમેરિકામાં કીડીઓ તો છે હો, મેં જોઈ ભાઈ. અમેરિકાના એ રૂમ તો કેટલા ચોખ્ખા હોય. એમાં મેં જોયું તો ઠાકોરજીને ધરવાનો પ્રસાદ શીરો જે સવારમાં હતો એ ક્યાંક આમ એ ઢોળાઈ ગયો. હું યજ્ઞ કરીને આવ્યો ને મેં જોયું તો કોણે ટેલિફોન કર્યા હિન્દુસ્તાનમાં કીડ્યું ને, ક્યાંથી આવ્યું, કયા પ્લેનમાં આવ્યું, ક્યારે એને ઇમિગ્રેશન કરાવ્યું, ક્યાં વિઝા લીધા. કીડી કેમ પહોંચે અમેરિકા? પણ કોઈ મોટા માણસના કોટમાં બેસી જાય ખિસ્સામાં ક્યાં, તો એ મોટો માણસ અમેરિકા જાય, કીડી અમેરિકા પહોંચી જાય. એમ હું તમે કીડિયું જેવા એ તો રામાયણની કફનીમાં ગોઠવાઈ ગયા એટલે પહોંચી ગયા. આ તો કફની છે, આ તો સાધુની કફની છે ભાઈ. અમારે પ્રીતમદાસજીએ ગાયું, બાવા રે અમે તો બાવા. પ્રીતમ હમણાં એની શતાબ્દી ઉજવી આવ્યો કરમસદની પાસે. ગુજરાતનો અખો કહેવાય, બહુ ચાપખા માર્યા બધા. બાવા રે અમે તો બાવા, કર્મા માળા ને અમારે હરિગુણ ગાવા. બાવા રે અમે તો બાવા, કર્મા માળા અને અમારે તો હરિગુણ. કીડીના ગજા બાપુ કેટલા મારા તુલસીદાસજી દ્રષ્ટાંત આપે. અતિ અપાર જો સરિત બર જો નૃપ સેતુ કરાય. એક મોટો સપ્ત સિંધુ હોય પણ એના ઉપર જો કોઈ સેતુ બાંધી દે તો હાથી જતો રહે, કીડી પણ પાર થઈ જાય. આપણે કીડીઓ જેવા
આ રામ નામનો મહિમા છે. કોઈ ભૂલ ન કરે, મારાથી લઈને તમે બધા જ. આ માત્ર હરિનામનો મહિમા છે. પ્રભુના નામની આ પ્રતિષ્ઠા છે. એને લીધે આ શાંતિ છે. કારણ કે આપણો સ્વભાવ અધ્યાત્મ છે. ગુણા ગુણેશુ વર્તન્તે, ગુણો ગુણોમાં વર્તે. 35 વર્ષથી હું ઘણાને ઓળખું છું. કથા સાંભળે, બધું જ કરે અને સારું જીવન જીવે છે, એમ નહીં. પણ છતાં એના પ્રકૃતિમાં જે તામસતા હોય એ પાછી ખરેટાણે હું જોયા કરે, એ આવી જ જાય. એમાં એનો દોષ નહીં, કારણ કે એનો એક ગુણ છે. એનો ગુણો ગુણોમાં વર્તે. ભગવાન બુદ્ધ માટે તમે સાંભળ્યું છે, બુદ્ધનો ઇતિહાસ હિન્દુસ્તાન કરતા તિબેટમાં વધારે પ્રમાણિત મળે છે. બુદ્ધ આપણા, પરંતુ તિબેટીયનોએ જે એનું સંશોધન કર્યું અને તિબેટથી માનસરોવર મેં ગયા પછી લાસાથી જે અમુક ગ્રંથો મળ્યા, એમાં જે બુદ્ધના અંતિમ જીવનના જે દર્શનો છે બહુ સરસ છે. એમ કહે છે કે બુદ્ધને અંતિમ ભોજન એક ખેડૂતે કરાવ્યું. બે મત છે, એ વિવાદમાં આપણે ન જઈએ, પણ એમ કહે છે કે બિલાડીના જે ટોપ હોય છે ને, ચોમાસામાં બિલાડીના જે ટોપ થાય એનું શાક ખવડાવ્યું. ગરીબ ખેડૂત હતો. એ લોકો ખાતા હશે અને એને કઈ એવું નહીં હોય. એક મત આવો છે, એક મત વળી બીજો પણ છે, પણ આપણે એમાં પડવું નથી. બુદ્ધ આવ્યા છે ભિક્ષા માટે અને બિલાડીના ટોપનું કંઈક શાકભાજી જેવું બનાવી અને ખવડાવ્યું છે. અને એ ઝેરીની વસ્તુ કંઈક હતી, થઈ ગઈ કે જે કંઈ હોય તે, અને પરિણામે એના કારણે બુદ્ધનું શરીર શાંત થઈ ગયું. છેલ્લું ભોજન એ હતું, એવી વાત છે. ખાતી વખતે જ ખબર પડી ગઈ કે બસ દીવો ઓલાવવાની તૈયારી છે, પણ દાંત કાઢતા જાય ને ખાતા જાય. હા, કરુણા ખેડૂતો પર આમ વારી ગઈ. કરુણા ખેડૂતના ઘર ઉપર આમ કરુણાના લોટ ચડી ગયા. ખાતા જાય, હસતા જાય. ખબર પડી ગઈ તો અંદર માયલો બુજાવા માંડ્યો છે. એક કોળીએ વાત પૂરી થવા માંડી. બુદ્ધ જેવી જ્યોતિ બુજાણી. ખેડૂતને બિચારાને ખબર નહીં. બુદ્ધને થયું કે જો હું કહીશ કે મને ઝેર ચડે છે તો અમારા ભિક્ષુકોને મારી નાખશે. આખી જિંદગી જેને કરુણા કરી હોય એની છેલ્લી કરુણા જો આવી થાપ ખાઈ જાય તો જીવતરની કમાણી એળે છે. બુદ્ધ ખાતા જાય, અંદર અંદર એને અકળામ થવા લાગે. દેહનો ધર્મ તો બધાને લાગુ પડે. પોતે એને જોતા હતા કે મારા દેહને શું થાય છે, પણ એના પછી જે લખાયું છે ને એ બહુ મહત્વનું. પછી તો બીજા દિવસે બુદ્ધ નિર્માણ પામ્યા એમ કહે છે. બુદ્ધના પ્રધાન શિષ્ય આનંદને જયારે પૂછવામાં આવ્યું કે આ રીતે બુદ્ધનું જવું ખબર એવા મળ્યા છે કે કઈ ઝેરીલી વસ્તુ ખાઈ ગયા, ખેડૂતે ધ્યાન રાખવું જોઈએ, કાં તો બુદ્ધે ધ્યાન રાખવું જોઈએ, કાં તો પછી એનો જવાબ જે આપ્યો કે બીજાને ખવડાવવું, ભાવથી ખવડાવવું એ ખેડૂતનો ગુણ હતો. વસ્તુ વિશીલી હતી એટલે શરીરમાં ઝેર પ્રસરાવવું એ વસ્તુનો ગુણ હતો. શરીર મૃત્યુ પામવું એ શરીરનો ગુણ હતો અને માફ કરી દેવું એ બુદ્ધનો ગુણ હતો. ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. બધા ગુણોએ ગુણોની સાથે કામ કર્યું. આમાં કોઈ દોષી નથી. ખેડૂતનો ઈરાદો નહોતો કે બુદ્ધને, એ તો કેટલા સમયથી શબરીની જેમ રાહ જોતો હતો કે મારે ત્યાં, અને એનું સદભાગ્ય કેવું કે એની ભિક્ષા પછી બુદ્ધને ક્યાંય ભિક્ષા ન માંગવી પડી. આના ઘરની ભિક્ષા લીધા પછી એને, અને આનંદે તો એવું મૃત્યુ પછીનું નિવેદન કર્યું કે આના જેવી કોઈ પહેલું દૂધ માનું બુદ્ધે પીધું અને છેલ્લું ભોજન આ ખેડૂતનું પીધું, એ બંને બરાબર હતું. મારનારું ભોજન પણ બરાબર અને જીવન આપનારું માનું દૂધ પણ બુદ્ધ ધર્મમાં બરાબર. કારણ કે ગુણા ગુણેષુ વર્તન્તે. બધાના ગુણ ગુણોમાં વર્તે છે. અર્જુન આની સાથે બહુ વાતો નહીં કર.
ગીતા બહુ આનંદ આપે, બહુ સરસ. ગીતા એટલે તો હદ કરી નાખી. ગીતા ન હોત, રામાયણ ન હોત તો આપણું શું થાય? તમને તો હું વધારે કઈ ન, તમે તો સમજી શકો. બાકી હું મારા ઉપર વિચારું ત્યારે તો મારી આંખમાં આંસુ આવે કે અમારું શું થાય, અમે ક્યાં હોત. આ ન હોય. અને શરૂઆતની કથામાં મુંબઈમાં એક પત્રકાર ભાઈએ પૂછેલું 25 વર્ષ પહેલા કે બાપુ રામાયણની કથા કઈ તમે કેટલાને સુધાર્યા? ત્યારે મેં બહુ સહજ જવાબ આપ્યો કે સુધારવાનો મેં કોઈ ઠેકો નથી લીધો, બીજાને સુધારવા માટે નથી, આ તો હું ન બગડી જાઉં એટલા માટે આ છે. આ ન હોત તો થાત શું? કલ્પના કરો. આપણે ક્યાં? મને તમને ગમે છે, જે શાંતિ તમે રાખો છો એનો અર્થ કે તમને ગમે છે, અને ગમે છે કારણ તમે નથી, તમારો સ્વભાવ છે. કારણ કે બધાનો સ્વભાવ અધ્યાત્મ છે. કોઈ પ્રલોભનો, કોઈ સ્વાર્થ, કોઈ મૂઢતા મને તમને કુસંગ કરાવે છે. બાકી દુષ્ટ ચરિત્રોથી દૂર રહેવું. જેનું થોડું તૈયારી નહીં હોય એને કથા નહીં સમજાય, નથી સમજાતી. કથાને ઘણા સાવ સામાન્ય પણ માને. કથા એટલે ઠીક છે, હા અમે કથા કહીએ એટલે કથાની બડાઈ કરવાનું કોઈ કારણ નથી. કથા બહુ જ મોટું માધ્યમ છે, બહુ જ મોટું માધ્યમ. ને આ કથામાં તો હું તો એમ કહું કે આ કથા કોઈ એક ધર્મની નથી ભાઈ. રામાયણની કથા કોઈ એક ધર્મની નથી, કોઈ એક સંપ્રદાયની નથી, કોઈ એક જ્ઞાતિની નથી. આ તમામની કથા છે. અને તેથી તમામ અહીંયા આવકાર્ય છે. કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, બધા જ આવે, બધાને નિમંત્રણ. પોતપોતાની જગ્યાએથી કેટલા લોકો આમાં આહુતિઓ આપી રહ્યા છે. નાના માણસથી લઈ મોટા માણસ. આ અખબારોના વખાણ કરવા માટે હું નથી કહેતો. અખબારોનું વખાણ કરવાનું મારે કોઈ કારણ નથી. પણ અખબારો દ્વારા પણ આ કથાને છેક નાનામાં નાના માણસ સુધી, ગામડે સુધી પહોંચાડવાની કેટલી મોટી આહુતિ અપાઈ રહી છે. હું રોજ જોઉં છું. પોતપોતાના ક્ષેત્રમાં બધા જ આ કથાને પોતાની ગણીને કેટલું મોટું યોગદાન કરી રહ્યા છે. મોરારી બાપુ આમાં કેન્દ્રમાં ન બને એ બધાને કહું છું. કથા જ કેન્દ્રમાં રહે. મોરારી બાપુ તો આજ છે, કાલ નથી. હા, ભગવાન હો વરહ નો કરે તને બેસ. બધાનું યોગદાન છે. મોરારી બાપુ મહત્વ નથી. આ દેશની સંસ્કૃતિ, આ દેશની સભ્યતા, આ દેશનું રામ નામ, આ દેશની રામ કથા, આ દેશનું રામ ચરિત્ર, એને સૌ પોતપોતાના માધ્યમ દ્વારા જન સુધી પહોંચાડી રહ્યા છે. મને આયોજકો કહેતા હતા કે બાપુ બધા પત્રકાર ભાઈઓ મળવાનું કહેતા હતા, તો તમને ક્યારે મળે? મેં કીધું મને મળવા આવે એના કરતા એવું ગોઠવો નહીં કે હું બધાના પ્રેસમાં આંટો મારી આવું. જેટલા મુક્ત જે છાપા મને લિસ્ટ આપજો, હું 10-10 મિનિટ જઈ આવું ને મારી પ્રસન્નતા વ્યક્ત કરી આવું. મોરારી બાપુ માટે નહીં, પણ રામકથાને, આ દેશની વ્યાસગાદીને તમે જે છેલ્લા માણસ સુધી પહોંચાડવાનું યોગદાન આપ્યું છે, એટલા માટે વ્યાસગાદી ઉપરથી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારે બધા પ્રેસમાં આવવું છે. અને એ બીજા આવે એ રીતે નથી આવવું મારે. એટલે બીજા એટલે મારે તો શુભેચ્છા મુલાકાત લેવી છે બાપ, તમને મળું. કારણ કે લોકોના હૃદય સુધી કથાને પહોંચાડવાનું. એટલે હું આપને એ કહેવા જાઉં છું કે આ બધાનું એક સત્કર્મ છે.
હું મારા દેશના મુસ્લિમ ભાઈઓને નિમંત્રણ આપું, આવો, કોઈ પણ ધર્મના, કોઈ પણ પંથના, કોઈ પણ સંપ્રદાયના, આ બધાની કથા છે. અને સાથે મળીને હું તમે કંઈક ક્રિયાત્મક સંકલ્પ કરીએ કે રાષ્ટ્રમાં એક રૂપાળું રાષ્ટ્ર આપણી સામે આવે. 20મી સદી પૂરી થાય, નવો સૂરજ ઉગે, ત્યાં કઈક સરસ વાતાવરણ, વધારે સારું વાતાવરણ. દુષ્ટોથી દૂર રહેવું. કારણ કે આપણા સ્વભાવને અનુકૂળ, આપણી મૂઢતાને લીધે જરૂર આપણે સ્વાર્થમાં ફસાતા હોઈએ, આવું બધું થતું હોય, પણ આપણે અંદરની વસ્તુ આપણને ના પાડે છે. કથા કોને પચશે? હું લાખ ગાયા કરું, તમે સાંભળ્યા કરું, એ સારી વસ્તુ છે, પરંતુ આ 9 દિવસ પછી આ એક મોટું એક શુભ વાતાવરણ ઊભું થયું છે. એટલે મને ઘણા પૂછે છે, બાપુ તમે વ્યક્તિગત સંકલ્પ લેવડાવો, જુદા જુદા બધા ક્ષેત્રોના માણસને. મેં કીધું ક્યાં વ્યક્તિગત લેવડાવવા જાઓ? પ્રાર્થના જરૂર કરું કે તમને વાત તમારા હૃદય સુધી પહોંચી હોય તો તમે વ્યક્તિગત કંઈક એવા સંકલ્પ કરી લેજો કે જે તમને આનંદ આપે, તમારા પરિવારને આનંદ આપે, તમારા પાડોશીને, તમારા પ્રાંતને, તમારા રાજ્યને, તમારા રાષ્ટ્રને, અને એ ફોરમ દેશના ભૂગોળને ચીરતી હોય વિશ્વમાં પ્રસરે. આવું જન જન કરે. આવું થાય તો કેટલી મોટી ક્રાંતિ થાય. અને મને શ્રદ્ધા છે કે ઘણી માત્રામાં થવું જોઈએ. આપણે બધા જ સંકલ્પિત થઈએ. ના વિરતો દુશ્ચરિતા. જે દુષ્ટ ચરિત્રથી મુક્ત નથી થયો એને સત્સંગ દોહ્યો, બુદ્ધિ વેડફાય એને નિર્ણયો દોહ્યા, એને અઘરું પડશે. થોડીક આપણા તરફથી તૈયારી હોય. બાળક થોડાક હાથ ઊંચા કરે, હાથ ઊંચા ન કરે તો કમસે કમ થોડું આમ ઘસાઈને હાલે. ચાલવાની શક્તિ ન હોય તો કમસે કમ રોવે, એટલું કરે તોય માં દોડીને પકડી લેશે. એમ થોડુંક હું તમે પ્રયાસ કરીએ તો વિરાટ જે અસ્તિત્વમાં બેઠેલી આપણી માં પોતાના હાથ લઈને આપણને ઉઠાવી લેશે. એના માટે થોડુંક આપણે ચાલીએ. ના વીરતો દુશ્ચરિતા. જે દુષ્ટ આચરણથી, દુષ્ટ ચરિત્રથી નિવૃત્ત નથી થયો, ના શાંતો ના સમાહિતા. જે અશાંત છે એ પણ નહીં સમજી શકે. માનસિક રીતે જે સતત અશાંત છે, સંતાપમાં જ રહે છે, ઉદ્વેગમાં જ રહે છે, જેના ચિત્તમાં ફરિયાદો સિવાય બીજું કાંઈ નથી, એ સત્સંગને નહીં સમજી શકે. ના શાંત. કોઈ કહ્યું ને કે આ દુનિયામાં ઘણા અમુક પ્રકારના માણસો, એમાં આપણે જોઈએ તો સાચી વાત છે, ઘણા માણસો વિચાર પ્રધાન હોય. પછી સાંસારિક વિચારો હોય કે વેદાંતના વિચારો હોય, પણ વિચાર પ્રધાન હોય, વિચારક હોય, ચિંતન કરતા હોય, વિચાર પ્રધાન. ઘણા માણસો વિકાર પ્રધાન હોય કે એના વિકારો મળતા હોય. ઘણા માણસો વિદ્રોહ પ્રધાન હોય, એને બધી વાતમાં કંઈક કહેવાનું જોઈએ, બધી વાતમાં એને બળવો જોઈએ, બધી વાતમાં એને ફરિયાદો જોઈએ, બધી વાતમાં એને શિકાયત સિવાય બીજું કંઈ ન હોય. સત્સંગ એને પચે છે બાપ જે શાંત છે. મેરુ રે ડગે પણ જેના મનડા ન ડગે, આવી શાંત.
ના સમાહિત, જેને સમાધાન પ્રાપ્ત નથી થયું કે મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે ને એની બધી જ ગૂંચો ખુલી ગઈ, જેને સમાધાન પ્રાપ્ત નથી થયું, સમાધાનની જેનામાં પ્રમાણિક જિજ્ઞાસા નથી પેદા થઈ, એને સત્સંગ નહીં પચે. ના સમાહિત ના શાંત માનસો, જેના મનમાં કામ ક્રોધ આદિ વિકારો ચાલ્યા જ કરે છે, એને પણ નહીં સમજાય. હું ને તમે આટલા દિવસથી કથાનું ગાન કરી રહ્યા છીએ, હવે 3 દિવસ બાકી છે, ત્યારે આને આપણે વધારે ને વધારે આપણા જીવનમાં ગતિશીલ કરી શકીએ. હું ને તમે બધા એટલા માટે દુર્જનોથી દૂર રહો, કેવલ વિચાર પ્રધાન ન રહેવું, આચાર પ્રધાન પણ બનવું. સમાધાન માટે પ્રમાણિક પ્રયાસો કરવા, સમાહિત ચિત્ત. મનના સંકલ્પ વિકલ્પોમાં જે અનેક વિકારોનું યુદ્ધ ચાલતું હોય છે આપણા જીવનમાં, એને અભ્યાસપૂર્વક અટકાવવા. અભ્યાસપૂર્વક. ગીતાએ 2 શબ્દો વાપર્યા ને, વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા મનને પેલું કરવું. વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા. અભ્યાસ અને વૈરાગ્યની પરિભાષા શું? આપણી પાસે જે પૈસા હોય ને એને સમજણ પૂર્વક જુદે જુદે ઠેકાણે રોકી દેવા, એનું નામ અભ્યાસ. ભાઈ તમે બહુ હલચલ કરશો તો મને જરા ડિસ્ટર્બ થશે. આવી જાઓ, બેસો. આપણી પાસે જે મૂડી હોય એને યોગ્ય જગ્યાએ મૂકી દે, એને મહાપુરુષોએ અભ્યાસ કહ્યો છે. 20,000 રૂપિયા 5 વર્ષની સ્કીમમાં મૂકી દીધા, 10,000 એફડી હોય ને, એફડી કરી નાખ્યું, યુનિટ ટ્રસ્ટમાં મૂક્યા, જુદી જુદી જે વ્યવસ્થા હોય એવી જગ્યાએ મૂકવા કે દેવાળું ન કાઢે, આપણી રાશિ આપણને નિયમ પ્રમાણે પાછી મળે. આપણા મનને એવી જગ્યાએ ગોઠવવું, એનું નામ અભ્યાસ. કે જ્યાં ગોઠવીએ ત્યાં કોઈ દગો ન દે. મન તો કેટલું રૂપ લઈને બેઠું, એને એવી રીતે ગોઠવીએ. ક્યારેક શ્રવણમાં, ક્યારેક મનનમાં, ક્યારેક ચિંતનમાં, ક્યારેક સ્વધર્મમાં. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. જુદી જુદી જગ્યાએ આપણા મનને, પણ મનને જગ્યા એવી આપવી કે જે આપણા મનને દગો ન દે, જે બેંક દિવાળું ન કાઢે. જોકે પ્રેમ માર્ગ તો એની ના પાડે છે કે ભાઈ મનને જ્યાં ત્યાં ન લગાડાય. ઉધો મનન ભય 10-20. વ્રજાંગનાઓ કહે છે ઉદ્ધવ મન 10-20 નથી કે અહીંયા લગાડીએ ને એક અહીંયા લગાડીએ ને એક અહીંયા લગાડીએ. અમારી પાસે તો એક મન હતું, એક કૃષ્ણ લઈ ગયો, હવે કો આરાધે ઈશ. ઉધો મન ન ભય 10-20. પ્રેમ માર્ગ તો ના પાડે છે, પણ વ્યવહાર માર્ગ એને કહેવાય અભ્યાસ. અને મુદ્દત પૂરી થાય એટલે બધું ઉપાડી લેવું, એનું નામ વૈરાગ્ય. જ્યાં જ્યાં મન મૂક્યું હોય, અમુક ઉંમર થાય એટલે સબકર મમતા તાગ બટોરી. બધી જ મમતાના દોરા પકડી મમ પદ મન હું બાંધી બર દોરી, શ્રી હરિના ચરણમાં મૂકી દેવું, આનું નામ વૈરાગ્ય. આવો સીધો સાદો અર્થ અભ્યાસ અને વૈરાગ્ય.
તો મનમાં અકારણ સંકલ્પ વિકલ્પ ન ઉઠ્યા કરે એના માટે અભ્યાસ કરો. આવી રીતનું જે કરશે એને શાસ્ત્રો સમજાશે. હું એટલા માટે પહેલા એ શરૂઆત કરું છું કે હું ને તમે જે આટલા દિવસથી આ સત્સંગ કરી રહ્યા છીએ એમાં આપણે આવી રીતની થોડી તૈયારી કરીએ જેથી કરીને આ બધું સમજાય. મુદ્રિકાનો પ્રસંગ, એક વાત ઓર ધ્યાન દે, અહીં 4 સોના ભેગા થયા. 4 પ્રકારના સોનાનું સંમેલન થયું છે અશોક વાટિકામાં. 4 પ્રકારના સુવર્ણ. એક તો મુદ્રિકા. મુદ્રિકા સોનાની છે, નંગ મણીનો છે. નંગનો રંગ લાલ છે, એમાં રામ નામ ખોદાવેલું છે. મણિમુદ્રી, સુવર્ણ પર મણિ જડેલું છે. અંગૂઠી જે છે એ મણિમુદ્રી છે. મણિમુદ્રી મન મુદિત ઉતારી. તો મૂળ તો એ સુવર્ણની મુદ્રિકા છે. જે મુદ્રિકા લઈને આવ્યો છે આખો હોનાનો. અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ દનુજવન કિશાન જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ કનક ભૂધરા કાર શરીરા. કનક દેહ, આખો ડુંગરો જ. હવે ભાઈ જેની પાસે આખો ડુંગરો સોનાનો એને વીટીની શું ગણતરી? હા, એને વીટીનું શું મૂલ્ય? પણ હનુમાનજીને વીટીનું જે મૂલ્ય છે, સુમિરી પવન સુત પાવન નામ, સુમિરી પવન સુત પાવન નામ, अपने बस अपने बस तुम पुनि राम राम दीन राती राम दिन राती सादर जपू अनंग हराती सादर जपू अनंग हराती अपने बस करी સોનાના સ્વરૂપને, સોનાની વીંટીની શું કિંમત, છતાં એક એક પક્ષ સોનાનો જે છે અદભુત. મુદ્રિકા સુવર્ણની, મણિ જડિત, રામ નામ અંકિત. જે લઈને આવે છે પોતે સ્વયં સ્વર્ણ દેહ. હેમ શૈલાભદેહમ, હેમ એટલે સોનું. અને બીજો પાઠ સ્વર્ણ શૈલાભદેહમ. 2 પાઠ રામાયણમાં છે. ઘણા આ પાઠ સ્વીકારે, ઘણા આ પાઠ સ્વીકારે. જે જાનકીજી માટે વીંટી લઈ ગઈ, જાનકી સોનાની. કનક પંકજ કી કલી. મારો તુલસી કહે જાનકી રામ પાસે બેઠી હોય ત્યારે જાણે કનક પંકજ કી કલી આવી શોભે. સીતાજી પોતે સુવર્ણ છે, જનકની દીકરી ઉજળો વર્ણ છે, ઉજળું કુળ છે, ઉજળું આચરણ છે, સોનું છે જાનકીજી. તો જાનકીજી પણ સ્વર્ણ દેહ છે. શું સૌંદર્ય છે! માના સૌંદર્યના બહુ વખાણ ન કરે. મારો તુલસી બીવે હું એ બીવું. જનનીના સૌંદર્યના વખાણ ન થાય.
જેના દૂધના વખાણ થાય ને એના ઘરેણાના બહુ વખાણ કરવાની જરૂર નહીં. જેના દૂધ એવા હોય એને પછી ઘરેણાની બહુ જરૂર પડે. દૂધ એટલે કુળ, દૂધ એટલે આચરણ, દૂધ એટલે જીવનની ધવલતા, જીવનનું જીવન સત્વ, પ્રાણ તત્વ. મારા તુલસીજી બહુ વર્ણન નથી કરતા, એટલું કહે સુંદરતા કહું સુંદર કરે. હા, લગ્ન મંડપમાં લાવે ત્યારે તેમ થાય કે નહીં થોડુંક તો કંઈક કરવું, એટલે જયારે જાનકીજીને 8 સખીઓ શણગારીને લાવી છે, 8 કલાક લાગ્યા છે શણગારતા. બે સખીઓએ હાથ પકડ્યો છે, બે સખીઓએ હાથ પકડ્યો છે, બે સખીઓ પગમાં બેઠી છે, બે અહીંયા ઊભી છે, કોઈ આંખમાં કજરા લગાવે છે, કોઈ હાથમાં પદ્મના નિશાનો કરી રહી છે. क्या छवि है मां, मत्सम पातकी नास्ति पापग्नि तत्समा नहीं एवं ज्ञात्वा महादेवी यथा योग्यम तथा कुरु. હે મારી માં, કોઈ અનુકૂળ માંગે છે, કરધની એક સખી કરધની બાંધી. क्या छवि છે માની. केश कलाप भरत मनोहर मीन छवि प्रेम पियासे नैन. जानकी લગ્ન છે, આભૂષણ, વસ્ત્ર, એમાં કઈ કાળો રંગ ના આવી જાય, પરંતુ આંખમાં સખી કાજ, આ મૈથિલી ભાવો છે બધા. આંખમાં સખી આંજણ આંજે ને ત્યારે દાઢી ઉપર હાથ લઈને મજાક કરે, તને ખબર છે આ કાજળનો રંગ કેવો છે? જાનકી શર્મિંદી રામનો વર્ણ સંકેત કરે છે. ચાલી લાઈ સુમંગલ ભાવિની નવસત નવસત સો કુંજર ભાવિની નવસત कुंजर गामिनी. આંખમાંથી આંસુડાની ધાર થાય તુલસીને. સમાધિમાં જાનકીનું રૂપ જોતો જોતો મારો લંગોટ લખે છે. આમાં બોલ્યા ધ્યાન દેના. કલગામ જયારે જાનકીજી ચાલતા હતા, મત કુંજર ગામિની, વાજિંત્રો વગાડવા નહોતા પડતા, અસ્તિત્વ વગાડતા. અસ્તિત્વનો સિતાર, અસ્તિત્વના મૃદંગ, અસ્તિત્વના મંજીરાઓ વાગે છે. કારણ કે આ કોણ છે? વિશ્વ વિમોહિની, સ્વવશ વિહારિણી, ઉદ્ભવ સ્થિતિ સંહારકારી, મારણ તમારા ક્લેશહારિણી, ભવ ભવ વિભવ પરાભવ કારિણી. ચાહે અંબા હો ચાહે જાનકી હો, એક જ છે. સ્વવશ વિહારિણી મત સાદે સુંદરી સબમત કુંજર ગામિની. ધ્યાન
દેના અમારી જાનકી સુંદરી નથી, સુંદરી તો શણગારનાર્યું છે. જાનકી તો સુંદરતા કહ સુંદર કરે, શણગારનાર સુંદર, ત્રિભુવનમાં જેનો જોતો નહીં એવી શણગાર કરનારી માં જાનકી. ભગવાન રામને જેના પગનું નુપુર સાંભળી અને એમ થાય કે માનવું મદન દુંદુભિદિની એ સિયાજી હવે એ વખતે જે ગાન થતું હતું, વાજિંત્રો વાગતા હતા, કંગન, કરધની, નુપુર, એની સાથે વાજિંત્રો પોતાને ધન્ય બનાવતા હતા. કારણ કે ત્રણેય જગ્યાએથી સામવેદ પ્રગટ થતો. હાથમાંથી સામવેદની રૂચાઓ, કરધણીમાંથી સામવેદ, નુપુરમાંથી સામવેદ. હવે આવું કોઈ ગાન થાય ત્યારે તો મુનિઓને મનની સમાધિ તૂટી જાય. જાનકીનું સૌંદર્ય મુનિની સમાધિ તોડે નહીં, તો એ જાનકી નહીં, નૃત્યાંગનાઓની સમાધિ તોડેલું છે. મેનકા તોડે, ઉર્વશી તોડે, રંભા તોડે, અમારી માં કોઈની સમાધિ તોડે. તો જગદંબા નીકળી ત્યારે મુનિઓએ અવાજ સાંભળ્યો અને ધ્યાન છોડી દીધા. કારણ કે આવા દર્શન સમાધિમાં નહીં થાય, રહી જઈશું, કાલ ત્રેતા પૂરો થઈ જશે અને માથા પછાડવા મૂકો સમાધિઓ. સમાધિ મૂકીને ઋષિઓ ભાગ્યા જનકપુરમાં ભગવતી જાનકીના દર્શન કરવા માટે. એ વસંત ઋતુની પ્રકૃતિની કોકિલો તો દેશ વટો લઈ ગઈ. જનકપુર ખાલી કર્યું કોકિલોએ. નહીતર જનકપુરમાં કોયલો હતી, ચાતક, કોકિલ, કીર, ચકોરા. જનકરાજના બગીચામાં કોકિલનો ઉલ્લેખ છે. પણ મારી માં જાનકી જયારે નીકળી ત્યારે કોયલોએ દેશાંતર યાત્રા શરૂ કરી કે અહીંયા રહેવાય નહીં. હવે આપણી પ્રતિષ્ઠા, આપણી કોઈ ગણતરી નહીં. પણ સંસારની કોયલો તો ગઈ, પણ કામ કોકિલલા જઈ, કામદેવની જે કોયલ હતી માથું ધૂળમાં નાખી દે. હવે ગવાય નહીં, હવે લવો વળે નહીં બાપ. કામ કોકિલલા જઈ કાલ ગાને સુની મુનિ ગાને કામ કોકિલલા જઈ ગાજહી મંજીર ગતિ ધન્ય છે મારા તુલસીના શ્રૃંગારને, જે શ્રૃંગાર ભક્તિ ભાવ પ્રગટ કરે, જે ભજનમાં વધારો કરે, જે ભાવની કુંડલીની જાગૃત કરે. તુલસીના શબ્દોનો આ શક્તિપાત છે. માનસના મંત્રાત્મક ચોપાઈઓના શબ્દો શક્તિપાત કરે અને સાધકોની સુષુપ્ત કુંડલીનીઓ જાગૃત. અરે કુંડલીની શું, સ્વયં સાધક જાગૃત થઈ જાય. કુંડલી તો બિચારી પાછળ થઈ જાય, આખો જીવ જાગૃત થઈ જાય, સાવધાન થઈ જાય. આ જાનકી, આ સિયાજી, આ એનું સ્વરૂપ કનક પંકજ કી કરે સ્વર્ણદેહ. અદભુત છે. મિથિલાની સ્ત્રીઓ તો બોલતી, જાનકીજીની પાછળ રામજી ચાલે તો મિથિલા વાળા તો મેણા મારે કે આ રામ તો અમારી જાનકીનો છાયો છે, પડછાયો. પડછાયો કાળો હોય ને એટલે કેમ આ તો પડછાયો પાછળ પાછળ હાલ્યો આવે. આવા મેણા મારે. લક્ષ્મણજીને ગમતું નહીં, પણ સસરાના ગામમાં તો બહુ બોલાય જ નહીં એટલે ચૂપ રહે. સસરાના ગામમાં બહુ બોલવું નહીં.
ઘણા તો સસરાના નામમાં સસરાને જોઈ જતો, બાપુજી બાપુજી પપ્પા. અરે પણ પપ્પો તારે ઘરે બેઠો છે, આને એને જેટલું માન અપાય એટલું આપ ને, આમાં એટલો બધો દંડવત શું કરવા મળ્યો? બસ ઘણા તો હું જોયા કરું છું, આપણને એમ થાય કે વાહ ભક્તિ, વાહ, લીન થઈ જાય છે સસરામાં. હા, પપ્પા જરૂર છે, કારણ કે એના ઘરમાંથી એક પાત્ર આપણા ઘરમાં આવ્યું છે એટલે ઠીક છે મર્યાદાથી, પણ પપ્પો તો ઘરે બેઠો છે. મિથિલાવાસીઓ બહુ વિનોદ કરે છે. જાનકી સ્વયં સ્વર્ણ, સોનાની સીતા. અને જે ભૂમિ ઉપર આ પ્રસંગ ઘટી રહ્યો છે આખી લંકા સોનાની, 4 સોનાનું સંમેલન, મુદ્રિકા, અને ચારેયનું તત્વજ્ઞાન ભિન્ન. તુલસીદાસજીની સોનાની પરખ તમે જુઓ, આ માણસની સુવર્ણ પરખ જુઓ. અને કસોટી તો સોનાની જ કરાય ને, કથીરની. એની શું કરાય? તપાસવું હોય તો એ જ તપાસવું, કસ તો એનો નીકળે. લંકાનું સોનું એ ભોગરૂપ સોનું છે, એ ભોગરૂપ છે. એ સોનું પવિત્ર છે, શુકનમાં વપરાય, પૂજામાં વપરાય, સુવર્ણની મૂર્તિ બને. એવા જે સાત્વિક ભાવો સોના તરફ હોય એ ભાવનું સોનું ત્યાં નથી, ત્યાં ભોગનું સોનું છે.